સુરત શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જોરદાર પવન અને ધૂળના વંટોળ સાથે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે પવનના કારણે અનેક નુકસાનની ઘટનાઓ સામે આવી છે। સુરત શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જોરદાર પવન અને ધૂળના વંટોળ સાથે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે પવનના કારણે અનેક નુકસાનની ઘટનાઓ સામે આવી છે। જ્યાં પીપલોદ વિસ્તારમાં શારદા યતન સ્કૂલ નજીક એક મોટું ઝાડ તૂટી પડ્યું, જ્યારે ઉમરા ગામ તરફ જતો રસ્તો પણ ઝાડ પડવાના કારણે બંધ થઈ ગયો। પૂર્ણા લેન્ડમાર્ક પાસે લોખંડનો પુલ ધરાશાયી થયો હતો। સિંગણપુર શાક માર્કેટ નજીક પણ વિશાળ ઝાડ પડ્યું। વરાછા ચોક બજાર, કતારગામ અને ઉત્તરાયણ વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ જોવા મળી। ઉત્તરાયણ વિસ્તારમાં લગ્ન મંડપ પવનના ઝાપટામાં તૂટી પડતા અફરાતફરી મચી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ભારે નુકસાન થયું છે। આ તરફ પર્વત પાટિયા વિસ્તારમાં શાયોના પ્લાઝા નજીક ગંભીર અકસ્માત સર્જાયો, જ્યાં સુરત મહાનગરપાલિકાનું ભારે બોર્ડ તૂટી પડતા એક યુવકનું મોત થયું છે। મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ડુમસ વિસ્તારમાં સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટ સહિત લગભગ 7 પાર્ટી પ્લોટમાં બનાવેલા લગ્ન સેટ તૂટી પડ્યા, જેના કારણે માલિકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। આ વાવાઝોડાના કારણે સમગ્ર સુરત શહેરમાં અંદાજે 80થી વધુ વૃક્ષો અને અનેક વીજપોલ ધરાશાયી થયા છે। ફાયર બ્રિગેડની ટીમો આખી રાત રાહત અને બચાવ કામગીરીમાં જોતરાઈ હતી। સ્થાનિક પ્રશાસન દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને અનાવશ્યક બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।